क्वेश्चन नंबर 7 है। नीचेનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે। વિદ્યાર્થીઓના વજનનો મધ્યક શોધો। વજન કિલોગ્રામમાં આપ્યું છે। વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે 40 થી 45માં 2, 45 થી 50માં 3, 50 થી 55માં 8, 55 થી 60માં 6, 60 થી 65માં 6 અને 65 થી 70માં 3, 70 થી 75માં 2 આપેલું છે। તો આપણે એનું મધ્યક શોધવાનું છે। શોધીએ આપણે। અહીંયા વર્ગ છે, અહીંયા આવૃત્તિ છે, અહીંયા શોધીએ સંચયી આવૃત્તિ। સંચયી આવૃત્તિ કેવી રીતે? અહીંયા 2, અહીંયા લખીએ 2, અહીંયા સામે કોણ છે 3, 3 ઉમેરીએ તો કેટલા થશે 5, 5 અહીંયા 8 કેટલા થશે 13, 13 અહીંયા +6 બરાબર કેટલા થશે 19, 19 +6 કેટલા થશે 25 થશે, 25 + 3 ઉમેરીએ કેટલા થશે 28 થશે, 28 + 2 ઉમેરીએ કેટલા થશે 30। કુલ n બરાબર કેટલા છે? અહીંયા 30 આવ્યા છે એટલે 30 આવી જશે। હવે n/2 કરીશું તો કેટલા થશે? n બરાબર 30, 30/2 કેટલા થશે 15। ઓકે, હવે જોઈએ આ 15થી વધારે છે નથી, આ 15થી વધારે છે નથી, આ 15થી વધારે છે નથી, આ 15થી વધારે છે, હા આ 15થી વધારે છે। 15થી વધારે હોય તો આપણે પાસે અહીંયા મળે છે આ વર્ગ મળે છે। આ વર્ગને શું કહેવાય છે? આ વર્ગ જે છે એને મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે છે। એની સૌથી આગળની જે સંખ્યા છે એટલે અધસીમા છે એટલે આ સંખ્યાને L કહેવાય છે। ઓકે, અને આ જે છે આપણું થઈ ગયું F અને આ થઈ ગયું આપણું CF। ઓકે, એના ઉપરવાળું જે હોય છે એને CF, અહીંયા સામે જે આવૃત્તિ હોય છે એને F। તો અહીંયાથી શરૂ કરીએ તો L બરાબર કેટલા છે આપણી પાસે 55 અને પછી જે છે F બરાબર કેટલા છે 6 અને પછી CF બરાબર કેટલા આવ્યા હતા? તો CF બરાબર 13 આવ્યા હતા અને n/2 કેટલા હતા 15। ઓકે, પછી શું રહી ગયું છે H, H બરાબર કેટલા હતા 5 હતા। ઓકે, કેમ કે 40 45માંથી 40 બાદ કરીએ તો આવે છે ને આપણે, એટલે 5 5નું અંતર છે। M બરાબર L n/2 - CF ભાગાકારમાં અહીંયા કેટલા થશે F। ઓકે, અને ગુણાકારમાં H। L બરાબર 55 આપેલું છે, n/2 કેટલા છે 15, 15 અને CF કેટલા છે 13 અને F બરાબર કેટલા છે 6। H બરાબર કેટલા આપ્યું છે 5 આપ્યું છે। 55 + 15માંથી 13 બાદ કરીએ તો 2/6 ગુણાકારમાં 5। ઓકે, હવે જો આપણે કાપવાનું હોય તો કાપી શકાય। ઓકે, અને ગુણાકાર કરવાનો તો ગુણાકાર 5 દુ 10 થશે અને 6, 6થી ભાગાકાર કરીએ કેટલા થશે? ભાગાકાર કરીએ અહીંયા 6થી કેટલામાં 10માં, 6 એકા 6, 4 વધે છે પોઈન્ટ મૂકી શકાય 40 થઈ ગયું। પછી 6 ચોક 24, 6 પંચા 30, 6 પંચા 30, 6 36 થશે। પછી 4 વધશે 0, 36 થશે, આમ થશે બરાબર। ફરીથી 4 તો પછી ફરીથી કેટલા થશે? અહીંયા 36 થશે, ફરીથી 4 એટલે 6 6 6 આવતા રહેશે। તો આપણે કેવી રીતે અહીંયા ત્રીજો અંક 5 કે તેથી વધારે હોય તો એમાં 1 ઉમેરી શકાય, 67 કરી નાખીએ। ઓકે, તો 55 પોઈન્ટ + 1.67, 55 1 56, 56 અને પોઈન્ટ મૂકીએ 67 થઈ ગયું, 67 કિલો થઈ ગયું। એમ બરાબર કેટલા થયું 56.67 કિલો થયા છે। ઓકે, અહીંયા જોવાનું તો કેવી રીતે 55 + 0.0 એટલે 1.67 કેટલા થશે 7 અને 6 અને 56, 5 અને 1 6 અને અહીંયા 5 આ થયું। તો આપણે અહીંયા લખીએ 56.67 kg થશે। ઓકે, હવે એનું જે છે આમ વિદ્યાર્થીનું વજનનો મધ્યક 56.67 કિલોગ્રામ થશે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।